પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ લઉં છું આ વખતે જી મેન્સના. બને ત્યાં સુધી તમે લોકોને આમાં કોન્સેપ્ટમાં ખ્યાલ આવશે ને આનો જો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, હું નહીં માનતો કે નીટના કે આગળ કોઈ બીજા તમારા મોડ્યુલના કોન્સેપ્ટમાં કોઈ નાનો મોટો એકાદ બે ક્વેશ્ચન સિવાય પ્રોબ્લેમ રહે. ઠીક છે, જો અહીંયા ક્વેશ્ચન સ્ટાર્ટ કરું છું તો સમજો કહ્યું છે કે હાઇડ્રોજન પરમાણુના આયનીકરણની ઉર્જા 13.6 છે. તો n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય કેટલી એનર્જી જોઈએ? જો કે કોન્સેપ્ચ્યુઅલ સીધો ક્વેશ્ચન છે, તમને ખ્યાલ આવી જાય 3.4 ની જરૂર પડશે. ઠીક છે, ઓકે. હવે એવી રીતે અમુક કોન્સેપ્ટ સમજો 2000 લગભગ 10-11 સુધી નોર્મલ કોન્સેપ્ટ હતા અને 10 પછી જે છે એ થોડાક ટફ રહ્યા છે અને પાછા 2019 થી નોર્મલ થઈ ગયા છે પાછા. એટલે આપણે અહીંયા જો આમાં શું કહ્યું છે, નીચેનામાંથી કોનું આયનીકરણ સ્થિતિમાન સૌથી ઓછું હોય છે? કયું સૂત્ર આવશે? કેમ તમે એવું કીધું આયનીકરણ સ્થિતિમાન ઓછું હોય છે? રીઝન n પ્રપોઝ એનર્જી E proportional to z સ્ક્વેર થાય ને? હા, તો જેનો z ઓછો હોય એનું સૌથી ઓછું હોય તો કયો આવે? એ થશે. ઓકે, માઇનસ ના આધારે કાઉન્ટ કરીશું તો પછી અલગ થશે. રાઈટ છે તારી વાત. તો માઇનસ ના આધારે કાઉન્ટ કરીએ ને તો બી ઓપ્શન થશે, બરોબર? કારણ કે એમાં ઉલટું થઈ જશે, બરોબર ને? ઓકે, હવે નેક્સ્ટ એના પછી અહીંયા વાત કરું છું તો બી તમે જોશો, એક મિનિટ, આયનીકરણ સ્થિતિમાન છે ને, તમે એક વસ્તુ સમજ રાખો કે ઈ પહેલી કક્ષામાં હાઇડ્રોજન માટે કેટલું હોય? n બરાબર 1 હોય તો -13.6 તો એની એનર્જી છે, તો આપણે +13.6 જોઈએ એનું આયનીકરણ સ્થિતિમાન, બરોબર છે? એટલું આપણી પાસે આયનીકરણ સ્થિતિમાન છે. તો ધેટ મીન્સ જો અહીંયા તમને આયનીકરણ સ્થિતિમાન કેટલું આપ્યું છે, સોરી ઉર્જા આપી છે, બાકી પ્લસમાં આવે તો કયું આવશે? નાઇટ્રોજન હશે. નેક્સ્ટ હવે એના પછી અહીંયા વાત કરીને કહેશો કે એક વિદ્યુતભારિત તેલનું ટીપું છે 3 × 10⁴ વોલ્ટ પર મીટર નથી મુક્ત કરવામાં આવે, મુક્ત પતન થતું નથી, તો વિદ્યુતભાર કેટલો? આઈ થિંક આ ક્વેશ્ચન આનો નથી પણ મુકાઈ ગયો છે, બાકી તો તમને ખ્યાલ આવશે QE બરાબર mg કરીને ગણતરી આવી જશે, બરોબર? ઓકે, હવે નેક્સ્ટમાં કયું છે? ઘન પદાર્થમાં બંધારણનું સ્પષ્ટીકરણ કોના વડે અપાયું છે? હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત, પાઉલીનો સિદ્ધાંત, બોરનો સિદ્ધાંત કે બોલ્ટ્ઝમેન સિદ્ધાંત? આ બે તો આવશે નહીં, તમને ખ્યાલ આવી ગયો હશે, બરોબર? તો આ બે માંથી કયું આવશે? તો બંધારણનું સ્પષ્ટીકરણ જોવા જઈએ તો પાઉલીના અપવર્જનના સિદ્ધાંત મુજબ આપ્યું છે. બોરે તો ફક્ત એનું બંધારણ સમજાયું છે પણ સ્પષ્ટીકરણમાં ઘણીવાર કન્ફ્યુઝન હતું. હાઇડ્રોજનની એક કક્ષા માટે જ ક્લિયર કર્યું હતું, એક જ ઇલેક્ટ્રોન માટે, બાકીની બધી પાઉલીના અપવર્જનના સિદ્ધાંત મુજબ અપાયું છે. ચલો નેક્સ્ટ હવે અહીંયા બતાવ્યું છે કે ઉર્જા સ્તર બતાવે છે તેમાં સૌથી વધુ ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જન થાય. તેમાં સૌથી વધુ ઉર્જાવાળો ફોટોનનું ઉત્સર્જન થશે. સમજો ઉત્સર્જન થતું, હા, આ રહ્યો અહીંથી અહીંયા આવે ને એ આવશે. હા, તો બાકી કયું છે બોલો ને? આમાં કયા ઓપ્શન આપ્યા? 1 2 3 4 તો કીધા છે. ત્રીજામાં ઓકે, મારી ભૂલ છે 2.55 થશે, આ થશે 2 થી 1 આવશે. રાઈટ છે, કારણ કે આનું ચલો ગેપ જેનો પણ કન્ફ્યુઝ હોય એમને ગેપ લખી દઈએ આપણે. ગેપ લખીએ તો કહી દેશો મને અહીંયા કેટલા આવે? 10.2 થશે. આ કેટલા આવે? 2.55. આ કેટલા હતા? 66. ઠીક છે, આ તો આ ત્રણમાંથી 10.2 હશે. ગુડ, રાઈટ છે. ચલો હવે અહીંયા કયું? હાઇડ્રોજન પરમાણુમાં નીચેના પૈકી કઈ સંક્રાંતિ વધુ આવૃત્તિના ફોટોનનું ઉત્સર્જન કરશે? આપણે કાલે ક્વેશ્ચન જોયો તો ઉત્સર્જન કરે તો 2 થી 1 આવે, બરોબર? એટલે 2007-10 સુધી લગભગ આની આસપાસના ક્વેશ્ચન પૂછાયા છે. એ પારજાંબલી માટે હાઇડ્રોજનમાં 4 થી 3 અવસ્થામાં થાય છે, તો ઇન્ફ્રારેડ માટે કયું આવે? તમે એક વસ્તુની સમજ રાખો, તમને મેં કાલે વાત કરી હતી ને કે પારજાંબલી એનર્જી વધુ હોય, પારજાંબલીની એનર્જી વધુ હોય તો જ્યારે ઇન્ફ્રારેડની વાત આવે તો ઓછી એનર્જી, એટલે ઉર્જા સ્તરનો ડિફરન્સ ઓછો થવો જોઈએ. ધેટ મીન્સ ઉપર જવું જોઈએ. અને ઉપરનો ગેપ એટલે આ 4 થી 3 છે તો પેલો 5 થી 4 કે એવું કંઈ હોવું જોઈએ, તો ધેટ મીન્સ આ ઓપ્શન રાઈટ થશે, બરોબર? હવે નેક્સ્ટ કહ્યું છે કે લિથિયમમાં પહેલી કક્ષાની પ્રથમ થી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉત્તેજિતતા માટે જરૂરી ઉર્જા, તો પહેલી અને ત્રીજી વચ્ચેનો ગેપ કેટલો? કોઈ કહી દેશે ભાઈ આપણે નોર્મલ ગેપ પહેલા અને ત્રીજા વચ્ચેનો
ત્રીજો વચ્ચેનો ગેપ 12.09. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? 12.09 z સ્ક્વેર લખાશે. ઠીક છે, આટલો ગેપ લખાય. તો z બરાબર 3 થઈ જશે. 12.09 ગુણ્યા 3 નો વર્ગ. તો 12 9 કરી નાખો, લગભગ સમથિંગ આવી જશે કોઈના કોઈ 108 જેવું આવી જશે ને. ઓકે, રાઈટ છે. ઠીક છે. હાઇડ્રોજન પરમાણુ ધરાવાસ્થામાંથી અન્ય 4 ક્વોન્ટમ નંબર ઉત્તેજિત થાય છે. વર્ણપટની સંખ્યા ફક્ત સૂત્ર બોલી જાઓ, કયું હતું? n × n-1/2. ધેટ મીન્સ ફાઇનલી ચેક કરશો 6 આવશે, n બરાબર 4 લખી દેવાના હતો. બરાબર? અહીંયા થોડું સમજજો. તમને રિડ્યુસ માસનો કોન્સેપ્ટ યાદ છે? મેં કહ્યો હતો. બરોબર? હા, તો એની જરૂર પડશે. બરોબર? હવે અહીંયા શું કીધું છે? દ્વિપરિમાણીય m1 m2 માસનો બનેલો છે, બે વચ્ચેનું અંતર r છે, ક્વોન્ટાઇઝેશનના બોરના નિયમ લાગુ પડીએ છે. તો પરિભ્રમણ ઉર્જા કેટલી? તો પરિભ્રમણ એનર્જી કેટલી આવશે? તો E બરાબર ચેક કરવાનું છે. એમાં રેડિયસ આવે છે. રેડિયસ આવતી હોય તો તમે લોકો યુઝ કરશો. એનર્જીનું ઇક્વેશન હાફ mv² થાય. હાફ mv². ધેટ મીન્સ જરૂર પડે તો હું v ની એક કામ કરું છું, કિંમત લખી દઉં છું. mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. That means V is equal to કેટલા આવે? nh/2π mr. ડેટા અંદર મૂકી દઉં, હાફ m કોન્સ્ટન્ટ રાખું છું, v નો સ્ક્વેર કરું, n² h² 2π m r નો હોલ સ્ક્વેર થશે. ઠીક છે, મેં ઉપર સ્ક્વેર કર્યો, અહીંયા રહી ગયો છે. તો આપણા માટે જોશો તો કેટલો જવાબ આવ્યો? n² h² નીચે 2 into એટલે 8 થઈ જશે. हाँ, 8 पाई स्क्वायर m² इंटू r स्क्वायर. m જ રહેશે ને? ઠીક છે, m રહ્યો. ઓકે, m રહ્યો છે. m ના બદલે હું રિડ્યુસ માસ લખીશ. રિડ્યુસ માસ લખીશ તો મારો કોન્સેપ્ટમાં શું થઈ જશે? રિડ્યુસ માસ મ્યુ બરાબર કયું લખાય? m1 m2 m1 પ્લસ m2 લખી દઈશ. તો જ્યારે હું રિડ્યુસ માસ નો કોન્સેપ્ટ એડ કરું તો નીચે શું થઈ જશે? જો 1/m છે ને, તો n² h² by 8 pi square r² તો રહેશે જ. નીચે આવી જશે m1 m2, ઉપર જાય m1 plus m2. આઈ થિંક એવો ઓપ્શન બનતો હશે કે જેમાં એપ્રોક્સિમેટ એની આસપાસ આન્સર બનતો જોવા મળતો હશે. એ ઓપ્શન થશે. બરોબર? તો એની આસપાસ બનશે. 8 ને આપણે ઇગ્નોર કરી નાખીએ, બાકીનું રિઝલ્ટમાં લગભગ એ ટાઈપનું પેટર્ન તૈયાર થાય છે. કોન્સેપ્ટ સમજ આવી છે રિડ્યુસ માસનો? બરોબર? રેડિયસમાં બી આવી શકે છે, ગમે તેમાં આજુબાજુ આવે તો આપણે ધ્યાન પર રાખી દેવાનો છે. ઓકે, આની અંદર કયું છે કે ઝડપ વર્સિસ ક્વોન્ટમ નંબર, એમાં કયો ગ્રાફ શક્ય બને છે? તો ઝડપનું સૂત્ર લખી દો, 2.2 ગુણ્યા 10⁶ z/n. તો v proportional to 1/n. એમાં રેશિયોમાં જે રિલેશન બનતું હોય એ પ્રમાણે સેટ કરી લેવાનું. આઈ થિંક બી ઓપ્શન થશે. ક્લિયર? આમાં કયું છે? આલ્ફા કણ આ રીતે પ્રતાડિત કરવામાં આવે છે. કયો માર્ગ શક્ય નથી? કેમ સી શક્ય નહીં હોય? ગુડ. હા, બરોબર. આલ્ફા કણ અને આ બે વચ્ચે અપાકર્ષણ થાય તો ક્યારે પણ એટ્રેક્શન ના આવે. ધેટ મીન્સ સી ઓપ્શન રાઈટ, મતલબ ખોટો પડશે. અહીંયા બતાવ્યું છે કે તરંગ જો n થી n+1 ની કક્ષામાં સંક્રાંતિ થાય છે. તો તરંગ લંબાઈ કોના સમપ્રમાણમાં હોય? હું માનું ત્યાં સુધી આ ક્વેશ્ચનને સમજી લો. દરેક જણા ધ્યાનથી સમજશો તો તમને આ ટાઈપની પેટર્ન વારે વારે ક્યાંક ઉપયોગમાં આવે તો ખબર પડી જશે. 1/λ ઇઝ ઇક્વલ ટુ રિલેશન લખું છું તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/n² માઇનસ 1/n+1 નો હોલ સ્ક્વેર થશે. બરોબર? આ દ્વિઘાત સમીકરણનો યુઝ કરવો પડશે તો r બરાબર કૌંસમાં 1/n² લખીશ અને અહીંયાથી હું n કોમન કાઢ નાખું. તો n કોમન કાઢું તો કૌંસમાં શું રહે? n² રહે અને અહીંયા કેટલા રહે? 1 + 1/n નો હોલ સ્ક્વેર રહેશે. કોઈ કન્ફ્યુઝન? દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરીએ છીએ ને આપણે વારે વારે, તો એની જરૂર પડી છે. n કોમન કાઢ્યું તો n² થયું અને 1 + n 1/n થશે. આને ઉપર લઈ જઈએ તો r 1/n² માઇનસ 1/n². આ ઉપર જાય તો શું રહે? 1 + 1/n. એની કેટલી ઘાત થઈ જાય? -2. -2 વચ્ચે લાવવાની તમને ખ્યાલ હશે આ પેટર્ન. તો આપણે અહીંયા સેટ કરીએ તો r કૌંસમાં
1/n² માઇનસ 1/n², અને અહીંયા થાય 1 માઇનસ 2/n. -2 વચ્ચે લાવી દીધા, કૌંસ છૂટો પાડી દીધો છે. એના પછી કૌંસ થોડુંક એડજસ્ટ કરી તો 1/λ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? r 1/n² માઇનસ 1/n² અને માઇનસ આ અંદર જોડાશે, માઇનસ માઇનસ પ્લસ થશે, 2/n³ થઈ જાય. આ ઓલરેડી કેન્સલ થશે, તો 1/λ proportional to 2/n³. That means λ proportional to n³. હું માનું ત્યાં સુધી આ તમને લોકોને આ મેથડ આવડવી જોઈએ. ક્યાંક ને ક્યાંક વારે વારે યુઝ થશે, સમજ આવવી જોઈએ. કન્ફ્યુઝ છો કે આવડે છે? બરોબર, આ ધ્યાન રાખજો. n કોમન કાર્ડ નાખીને આ એક પેટર્ન નો અંદાજ રાખવાનો હોય, કારણ પૂછાશે, મે બી કદાચ રિપીટ થઈ શકે કોઈ ના કોઈ જગ્યાએ. જો સમજ રાખજો, લિથિયમમાં Li પરમાણુ છે, એની આયનીકરણ ઉર્જા એટલે Li માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ ને, Li +3 છે ને, ટૂંકમાં એની પાસે 3 ઇલેક્ટ્રોન છે, એક દૂર કરું ત્યારે એનર્જી કેટલી જોવે છે મારે? બીજો દૂર કરું ત્યારે એનર્જી કેટલી જોવે છે? 75.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો યાદ કરશો, ત્રીજાને દૂર કરવા માટે ધરાવસ્થામાંથી તમને ખબર, ત્રીજાને દૂર કરવા માટે કોઈને યાદ છે? જો તમને યાદ હશે કે લિથિયમ ને લેવામાં આવે તો લિથિયમમાં આ 3e ઇલેક્ટ્રોન Ze અહીંયા હશે, અને એક જ ઇલેક્ટ્રોન ફરતો હતો અત્યાર સુધી આપણે જોતા હતા, અને એને જ દૂર કરવો છે મારે, એને જ દૂર કરવાનો છે. તમને સમજ આવે છે હું શું કહું છું? એ આપણે જે Li હિલિયમ લઈએ છીએ કે હાઇડ્રોજન લઈએ છીએ કે જે બી લેતા હોય, તો એમાં એક જ ઇલેક્ટ્રોન ફરતો રાખીએ, બાકી બધા ઇલેક્ટ્રોન તો ઉડાડી મારીએ છીએ. ધેટ મીન્સ આમાં પહેલો ઉડાડી કાઢ્યો છે, આ બીજો એક કાઢ નાખ્યો, ફક્ત લિથિયમ પાસે એક જ રાખ્યો છે, એ જ ફરે છે, અને એને દૂર કરવા માટે આપણે પરમાણુ ચેપ્ટર નો યુઝ કરવો પડશે. તો ત્રીજાને જયારે દૂર કરવાની વાત આવે ને, તો એ એનર્જી કેટલી આવે? તો -13.6 Z²/n², અને ધરાવસ્થા છે એટલે 1² લખી દઉં. બરોબર, Z 3 છે એટલે -13.6 ગુણ્યા 3, 3 નો વર્ગ થઈ જશે. ફાઇનલી મને કહો કેટલો આવે છે આન્સર ટોટલ? આ બે તો 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ થયું એકને ટોટલ દૂર કરવા હોય તો 3 નો સરવાળો કરી દો. 3 ટોટલ એનર્જી કહું તો 3 નો સરવાળો, તો E1 E2 E3 મૂકી દો ડેટા, આ 3 નો સરવાળો કરી દો, એક જવાબ આવી જશે. કોન્સેપ્ટ સમજ રાખો છો? તો હિલિયમ માટે પૂછાય તો ગણીએ કો, હિલિયમ એક કાઢવાનો હોય તો એનર્જી આપી, બીજાની શોધી એક છે, અહીંયા 2 લખી દેવાનું, ખબર પડી જશે ને? તો પેટર્ન થાય લગભગ આવું હિલિયમમાં બી કદાચ મેં જોયું છે, ક્યાંક ના ક્યાંક રિપીટ થશે. તમને કેટલો આવે છે આન્સર? ઠીક છે, મેથડ સમજજો. ચલો, એના પછી બતાવ્યું છે E1 ની કાલ્પનિક પરમાણુ સ્તર છે, એમાં ધરાવસ્થાની ઉર્જા આટલી છે, -8 છે. બે ઉત્તેજિત અવસ્થાની આટલી છે, -6 અને -2 છે. તો પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં કઈ તરંગ લંબાઈ હાજર હોતી નથી? ઓકે, 2 મિનિટ ગણતરીમાં તમે ગણવા જશો, કોન્સેપ્ટમાં થોડી વાર થશે. હું તમને ફક્ત ડેલ્ટા E બરાબર કયું સૂત્ર એ લખાઈ દઉં છું. 12.42 10⁻7 ભાગ્યા લેમડા હતું, તો લેમડા બરાબર કેટલા? 12.42 ગુણ્યા 10⁻7 ભાગ્યા ડેલ્ટા E લખાય. ખબર પડે છે કે નહીં મારે કહેવાનું? ડેલ્ટા E લખાશે. આપણી પાસે 3 એનર્જી લેવલ છે, 1 2 3. સમજી લો આપણી પાસે કેટલી બધી પોસિબિલિટી બને છે. આ એક બનશે, આ બનશે અને આ બનશે. આને 1 ગણું છું, આ 2 ગણીશ અને આ 3 ગણીશ. ક્લિયર છે? આટલી પોસિબિલિટી બને છે આમાં. કે ગુડ, બરાબર. બાકીના જે ના ખબર પડતી હોય ફક્ત આઈડિયા આપું છું. આ બેનો ગેપ શોધી કાઢો, તો 2 ને 1 ની ગેપ શોધો. 2 1 ની ગેપ શોધશો કેટલા? 8 ઓછા 6 કેટલા? 2 થાય. હા, તો હું જયારે લેમડા 1 ની વાત કરીશ, લેમડા 1 ની વાત કરીશ તો 12 રાખીશ, 12 ગુણ્યા 10⁻7 રાખું છું, બરોબર. અને ડેલ્ટા E, ડેલ્ટા E એટલે કોની વાત કરી મેં પેલા? 2 ને 1 ની ગેપ. તો 2 ને 1 ની ગેપ 2 છે એટલે અહીંયા લખ્યું, તો લગભગ 6 ની આસપાસ આન્સર આવશે. તો આ આવી જાય છે આપણી પાસે, એટલે એને સાઈડ રાખીએ છીએ. લેમડા 2 ની વાત કરું, લેમડા 2 ક્યાંથી આવે? 3 થી 2 માં. તો 3 અને 2 ની ગેપ શોધો, તો 6 અને 2 4 થાય. હા, તો 12 ભાગ્યા 4 કરી દેવાના, એટલે લગભગ 3 આવશે. તો 3 ની આજુબાજુ વાળો 310 રહેશે.
એ છે અંદર. પછી એવી જ રીતે લેમડા 3 ફાઇન્ડ કરો તો 12 ભાગ્યા 3 અને 1 8 ઓછા 2 6 આવશે તો 2 વાળો આવશે. તો રહી બાકી કઈ? આ 4 વાળી બાકી રહી. હા, તો એનો કોઈ ઉલ્લેખ નહીં આવતો. ધેટ મીન્સ એ તરંગ લંબાઈ હાજર નહીં હોય. કોન્સેપ્ટ સમજ આવે છે? તમે સોલ્યુશનમાં જોશો તો લાંબી કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું હોય, એનો મતલબ નથી. પ્રોપર મેથડને સમજવાની જરૂર પડશે. અહીંયા શું કીધું છે? એક બમણો આયનીકરણ પામેલ લિથિયમ પરમાણુ ધરાવસ્થામાંથી ત્રીજી કક્ષામાં જાય છે. તો તરંગ લંબાઈઓ લેમડા 32, લેમડા 31, લેમડા 21 છે. લેમડા 32 બાય લેમડા 31 અને લેમડા 21 બાય લેમડા 31 નો ગુણોત્તર કેટલો? હું માનું ત્યાં સુધી આમાં એક ગુણોત્તર આપણે ફાઇન્ડ કરી નાખીએ. લેમડા 32 બાય લેમડા 31. તો સીધું ઇક્વેશન લખાવશો 1 upon લેમડા 32 is equal to r 1 upon z સ્ક્વેર આવે ને, લિથિયમ છે r z સ્ક્વેર, પણ ગુણોત્તરમાં એ નીકળી જ જવાનો છે. છતાં હું લખી રાખું છું z સ્ક્વેર એટલે 3 નો વર્ગ. કૌંસમાં શું આવશે? 1 upon 2 સ્ક્વેર માઇનસ 1 upon 3 સ્ક્વેર. આ તમે એક ફાઇન્ડ કરી લેજો. લેમડા 3 1 કરો તો એમાં r z સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 1 upon 1 સ્ક્વેર માઇનસ 1 upon 3 સ્ક્વેર. આ રેશિયો લઈ આ જે જવાબ આપતો હોય એનો ગુણોત્તર લઈ લો. ધેટ મીન્સ લેમડા 32 બાય લેમડા 31 ગુણોત્તર લઈ લેજો. એક જવાબ આવી જશે, એવો ને એવો બીજાનો આવી જશે. સમજાવવું પડે કે આપણે ગણતરી કરીએ કાંઈ? બરોબર, મેથડ કોઈ અઘરી નથી. એમાં તમે આ z સ્ક્વેર એવોઇડ કરી નાખશો તો એ કોઈ વાંધો નથી, કારણ કે ગુણોત્તરમાં નીકળી જાય. ચલો, ફ્રીક્વન્સી કોના સમપ્રમાણમાં છે? સીધો ક્વેશ્ચન. ગુડ. આવર્તકાળ n³ ના સમપ્રમાણમાં, તો ફ્રીક્વન્સી એનો વ્યસ્ત છે, તો ધેટ મીન્સ 1 upon n³ ના સમપ્રમાણમાં. ચલો, અહીંયા બતાવ્યું છે જો લેમડા 1 એટલે આ બે એનર્જી ગેપ છે. તમને ના દેખાય તો અહીંયા કહી દઉં છું, આ -2 છે. સોરી, હા -2 છે, આ -3 છે, આ 4/3 છે અને આ ફક્ત એકલો e છે. બાકી બધા e તો આપણને દેખાય છે. હવે અહીંયા આપણને જે કહ્યું છે એ સમજો. r બરાબર લેમડા 1 બાય લેમડા 2. ધેટ મીન્સ અહીંયાથી અહીંયા તરંગ લંબાઈ લેમડા 1 છે, અહીંની તરંગ લંબાઈ લેમડા 2 છે. તો લેમડા 1 r ની વેલ્યુ કેટલી? ધેટ મીન્સ પહેલા તો લેમડા 1 માટે ચેક કરું તો લેમડા 1 નું સૂત્ર તમને લોકોને યાદ હશે. લેમડા 1 બરાબર શું લખાય? 12.42. હા, હું અહીંયા લખી દઉં 12 × 10⁻7 ભાગ્યા ડેલ્ટા ઈ લખાય. કન્ફ્યુઝ છો ભાઈ? બરોબર, આ રિલેશન લખી દીધું. હવે તમારે ડેલ્ટા ઈ ફાઇન્ડ કરવાનું રહેશે. લેમડા 1 ને ડેલ્ટા ઈ ચેક કરી લો તો 2e ઓછા e આવશે. બરોબર, તો લેમડા 1 માટે હું ફક્ત લખું છું કિંમત, બાકીની ગણતરી તમારે કરવાની છે. 2e ઓછા e, ધેટ મીન્સ e થશે આના માટે. બરોબર, લેમડા 2 માટે લખી સેમ ઇક્વેશન 12.42 ગુણ્યા 10⁻7 ભાગ્યા ડેલ્ટા ઈ. ઓકે, તો આમાં ડેલ્ટા ઈ લેમડા 2 માટે લખીશ તો કેટલા આવશે? આ બેનો ડિફરન્સ 4/3 માઇનસ e માઇનસ 4/3 e માઇનસ 4/3e. ધેટ મીન્સ 1/3 આવશે e/3. હવે તમારી પાસે આ બે રિલેશન છે, લેમડા 1 લેમડા 2 ફાઇન્ડ કરી લો અને પછી r ફાઇન્ડ કરો કેટલો આવે છે લેમડા 1 બાય લેમડા 2. માનું ત્યાં સુધી સીધો જવાબ આવી. ક્લિયર છે કોન્સેપ્ટ કે આવડે? આવડશે? બાકીના છોકરાઓને ખબર પડે છે ભાઈ? ખ્યાલ આવશે ને? ધ્યાન રાખજો, કારણ કે આપણા કામના છે આ કોન્સેપ્ટ બધા જ, એટલા માટે કહું છું. પ્રવેગનું સૂત્ર કયું થાય? સિમ્પલ ક્વેશ્ચન છે. તમારી સામે બે રિલેશન હશે. જો કોઈ પણ વખતે કોમન કોન્સેપ્ટ યુઝ કરવાનો, mvr = nh/2π તો હોય, બાકી પછી તમારે જે સેટ કરવું હોય. પ્રવેગ માટે કેન્દ્રગામી પ્રવેગ આવે, ભ્રમણ થતો હોય તો v²/r આવે. રેડિયસ ની અહીંયા જરૂર છે તો રેડિયસ એમના એમ રાખો, બાકી પછી mvr nh/2π. ફાઇનલી v ને સબ્જેક્ટ બનાવી અંદર મૂકી દો, એક જવાબ આવશે કેટલો થાય છે. સમજ આવી હું શું કહ્યું? mvr = nh/2π. આમાંથી v ને સબ્જેક્ટ બનાવી કિંમત મૂકો, જવાબ આવશે. કયો છે મને કહી દો. ત્રીજો ઓપ્શન થશે દરેકને. ચલો અહીંયા જો n કક્ષામાં
હાઇડ્રોજન પરમાણુમાં n કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હતું? કોન્સેપ્ટ સમજાયા હતા બધા? B બરાબર કયું સૂત્ર બનતું હતું? μ0 I/2r. યાદ આવે છે બધા કોન્સેપ્ટ? -5. ગુડ, રાઈટ છે. બાકીના છોકરાઓ ના સમજ હોય એમના માટે કહું, I બરાબર કયું સૂત્ર લખતા હતા? Fe લખતા હતા, બરોબર? તો F proportional to n raised to -3, that means I proportional to n raised to -3 આવી ગયો. ઠીક છે. અને રેડિયસ R proportional to n square થાય. બસ સેટ કરી લો અંદર. તો B proportional to I divided by R. તો આના ઉપરથી I એટલે n raised to -3, R એટલે n square આવશે. ફાઇનલી n raised to -5 આવી ગયું. બરોબર છે? સ્પીડ કરવાની પણ પ્રોપર આપણને સમજ સાથે રાખશો તો જલ્દી અંદાજ આવતો જશે. ચલો અહીંયા શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુ 2 માંથી 1 માં સંક્રમણ કરી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ડબલ આયોનાઇઝ લિથિયમ સાથે અથડાય છે. યાદ કરી લો, 2 માંથી 1 માં આવે તો કેટલી ઉર્જા નીકળે ભાઈ? 2 માંથી 1 માં આવે હાઇડ્રોજન પરમાણુની વાત કરે છે, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવે છે. હવે હિલિયમ સાથે અથડાય છે. હિલિયમ સાથે અથડાય ઇલેક્ટ્રોનનો બહાર ખસેડે છે. તો હિલિયમને ઓછામાં ઓછો કયો ક્વોન્ટમ નંબર જોઈએ? કારણ કે હિલિયમના નીચે તો ઉર્જા વધારે હોય છે, ઉપર જતા કોઈક એનર્જી ગેપ 10.2 ના લેવલમાં આવશે. તો ડેલ્ટા E બરાબર 10.2 થતો હોય તો હું અહીંયા સેટ કરી શકું ડેલ્ટા E બરાબર કયું ઇક્વેશન? -13.6 z²/n². ચેક કરીએ આપણે તો ડેલ્ટા E થાય 10.2 બરાબર -13.6. z એટલે 3 નો વર્ગ થઈ જશે અને ડિવાઇડેડ બાય n². તો ફાઇનલી મને કહી દો, માઇનસ ને એવોઇડ કરી દો તો n કેટલો આવે છે એપ્રોક્સિમેટ? રૂટ લેવું પડશે ને. n² બરાબર 12 થાય તો n બરાબર 3 સમથિંગ આવશે, કારણ કે 3 નો વર્ગ 9 થાય એટલે 3.39 જેવો થશે. હવે તમને હું હિન્ટ આપું એ સમજજો કે એનો મતલબ થયો કે આપણો ક્વોન્ટમ અંક 3 હોવો જોઈએ, 4 હોવો જોઈએ. કેમ 4 લેવો જોઈએ? કારણ કે ના નીચે આવશે ને એમ એનર્જી ગેપ વધશે. તો આપણે નીચેનો તો લઈ લેવાય, કારણ કે આપણી પાસે મેઇન 10.2 છે અને આપણી પાસે આવ્યો છે, તો આપણી એનર્જી ગેપ એનાથી ઉપર હોવો જોઈએ. બરોબર? તો 4 આવશે જવાબમાં. બોલો, કોઈ કન્ફ્યુઝન છે છોકરાઓને? બીજા? તેથી જાનકી ના ખ્યાલ આવે તો કહેજો હો બધા તમે લોકો, કોઈ પણ મને એવું લાગે તો. ચલો અહીંયા તો આ ક્વેશ્ચન તો બતાવ્યો હતો ને તમને ભાઈ, એટલે એમાં જવા દઉં છું. હવે આમાં શું કહ્યું છે? n બરાબર 4 માં રહેલ ઇલેક્ટ્રોન સાથે ધ બોર્ગલી તરંગ લંબાઈ શું હશે ભાઈ? ધરા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈને ચોથા ભાગની કે 4 ગણી કે 2 ગણી કે અડધી? શું આવશે બોલો? તમે ઇક્વેશન યુઝ કરી શકો છો. કઈ કક્ષાની ધરાવસ્થાની વાત છે ને, તો mvr is equal to nh/2π ના આધારે ચલો ચેક કરીને મને કહો, અથવા લેમડા બરાબર h/mv કરો તો એક રિલેશન બનતું હશે, એના ઉપરથી ખબર પડશે. આપણે ટ્રાય કરીએ છીએ. મને એટલો એક્ઝેક્ટ અંદાજ નહીં આવ્યો, પણ છતાંય આપણે ટ્રાય કરી લઈએ છીએ. હા, એ જ કરું છું. mvr is equal to nh/2π થશે. mv ના બદલે હવે h/mv કરી દઈએ. h/mv is equal to કેટલા થશે? શું પ્રોબ્લેમ છે? બરાબર છે. હા, તો h/mv કરી દઉં છું. તો m into 2π સાથે r રહેશે, ડિવાઇડેડ બાય n આવશે. હવે આમાં જોવા જઈએ તો એક જ કેમ શું કરો છો તમે? લેમડા બરાબર h/p તો છે જ ને, તો રાઈટ તો લખ્યું છે.
ડાયરેક્ટ જ કરવું પડશે. આ બધું હું કરું છું કદાચ સીધો જ આવશે જવાબ, એટલે મને એકદમ અંદાજ ના આવ્યો એટલે મેં કહ્યું છે. આમાં તો તમે સીધું લખી દો તો બી ચાલી જશે. v proportional to કયું લખીશું? z by n છે ને, z by n. ઠીક છે. હા તો એક કામ કરો, રાઈટ છે તારી વાત રાઈટ છે, કારણ કે n 4 આવ્યો કે નહીં? ગુડ. સીધો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. તો n 4 છે, ધેટ મીન્સ વેગ ચોથા ભાગનો થાય. વેગ ચોથા ભાગનો થાય છે તો તરંગ લંબાઈ 4 ગણી થઈ જશે. સમજ આવે છે મારો કહેવાનો? v બરાબર z by n, n 4 લખી દઉં તો એનો મતલબ સીધો થયો વેગ ચોથા ભાગનો થાય. વેગ ચોથા ભાગનો થાય લેમ્ડા બરાબર h upon mv, તો તરંગ લંબાઈ 4 ગણી થશે. બોલો હવે ક્લિયર? ચલો હવે આમાં શું કીધું છે? m દળ q ઇજભારી ધરાવતો કણ છે બોરના. ઓકે, એક મિનિટ અહીંયા સમજ રાખો, હું તમારી સામે અહીંયા એક કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરું છું પછી બતાવું છું. નોર્મલ હવાના અમુક ક્વેશ્ચન આવશે એમાં એક સીધો કોન્સેપ્ટ યુઝ થયો છે, એમાં એક આ કોન્સેપ્ટ તો વારે વારે ઉપયોગ આવશે. mvr is equal to nh upon 2 બરાબર. પણ આની સાથે એક બીજો કોન્સેપ્ટ યુઝ થશે. બીજો કોન્સેપ્ટ એ યુઝ થશે કે આપણી પાસે ફોર્સ અને કેન્દ્રગામી બળ એ બેની કમ્પેરિઝન આવશે. ફોર્સ અને કેન્દ્રગામી બળ બેની કમ્પેરિઝન. અત્યાર સુધી આપણે ફોર્સ કયો લઈએ છીએ તો ફોર્સ કેટલા બનશે? તો અત્યાર સુધી આપણે ફોર્સ ઇલેક્ટ્રિક ફોર્સ લીધો હતો, અને ઇલેક્ટ્રિક ફોર્સમાં તમને ખ્યાલ હશે કે 1/4 epsilon 0 z e square by r square થતું હતું. ઠીક છે, આ એક રિલેશન હતું. હવે બીજો એક ફોર્સ મેગ્નેટિક ફોર્સ બી બની શકે છે. મેગ્નેટિક ફોર્સ કયો આવે? QVB થશે. થર્ડ ફોર્સ છે એ કોઈ એક્સટર્નલ ફોર્સ આપી દીધો હોય જેની વેલ્યુ તમને કહી હોય ભાઈ 1k by r કે k by r square, કે r square કે આવી ટાઈપની કોઈ વેલ્યુ હોય, એના આધારે તમારે ફાઇન્ડ કરીને કેલ્ક્યુલેશનમાં લેવાની હોય. અને થર્ડ વન છે કે એનર્જી આપી હોય અને તમને ફોર્સ ફાઇન્ડ કરવાની કે F બરાબર શું કરશો? du upon dr કે du upon dx કરી દેવાનો. તો આ એક એનર્જી મળશે. આટલી રીતના ફોર્સ અવેલેબલ હશે તમારી સામે, અને એની સાથે કોની કમ્પેરિઝન કરવાની? mv સ્ક્વેર બાય r ની. જરૂર પડે પછી v ની સબ્જેક્ટ બનાવવાનો. આમાંથી v ની સબ્જેક્ટ બનાવી દેવાનો, અને એ v ની કિંમત ક્યાં મૂકવાની છે? અંદર મૂકવાની છે. ફરી એકવાર ક્લિયર કરું છું, આ રીતના દાખલા આવે છે, આટલી જ પેટર્ન સમજમાં રાખો. પહેલા શું કરવાનું છે? આ બોરનો અધિતર્ક આ તો આવડે છે, mvr is equal to nh upon 2 પછી કેન્દ્રગામી બળ જે છે fc is equal to શું લખીએ છીએ? mv સ્ક્વેર બાય r. પણ f કયો લઈએ છીએ? કોણ કેન્દ્રગામી બળ પૂરું પાડે? અત્યાર સુધી ઇલેક્ટ્રિક ફોર્સ લેતા હતા, તો બધી ગણતરીઓ એના બેઝ ઉપર થઈ. જે બી મેગ્નેટિક પ્રોપોઝનલ ટુ n-5 ને બધું જ આના પ્રોપોઝનલ બેઝ થયું છે, બરાબર. પણ હવે ઘણીવાર મેગ્નેટિક ફોર્સ આપી દે, એક્સટર્નલ ફોર્સ આપે, સ્થિતિ ઉર્જા આપી હોય તો ફોર્સ ફાઇન્ડ કરવાનું કે બધી પેટર્ન આ જ રીતે હશે. યાદ રહ્યું છે કે સમજાવું છે? ક્લિયર? આનો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, કામનું છે, કારણ કે આ નોટ કરી રાખવાનું છે. લઈ લીધું છે? ઓકે, ચલો હવે એક્ઝામ્પલ આવ્યો છે, એમાં વિચારો. Q જેટલો વિદ્યુતભાર છે બોરનો અધિતર્કનો ઉપયોગ કર્યો છે, ધેટ મીન્સ mvr is equal to nh upon 2 નો યુઝ કરી લીધો છે. હવે મેગ્નેટિક ફિલ્ડ આપવામાં આવ્યું છે, તો n મી કક્ષામાં ઉર્જા કેટલી? બોલો શું કરવું? મેં તમને સરસ સમજાઈ, તમને તરત આઈડિયા આવી જવો જોઈએ કઈ રીતે યુઝ કરવાનું છે. ફોર્સનું ઇક્વેશન કયું? પહેલું તો mvr is equal to nh upon 2 બોરનો અધિતર્કનો યુઝ કર્યો છે, અને ફોર્સનું ઇક્વેશન qvb is equal to mv સ્ક્વેર બાય r થશે. ઠીક છે, આ રિલેશન યુઝ કર્યું છે. હવે આમાંથી એક કામ કરી દઈએ, આપણે v ની કિંમત મૂકી દઈએ છીએ, અને v ની કિંમત મૂકી એનર્જીનું રિલેશન મૂકવાનો ટ્રાય કરીએ છીએ, અથવા આ સ્ટેપ સાઈડ રાખીએ છીએ. ચલો એક એનર્જીનું ઇક્વેશન બનાવશો તો એનર્જીનું ઇક્વેશન કયું લખીશું? કોઈ પણ એનર્જી k બરાબર લખી દઉં તો હાફ mv સ્ક્વેર લખું, હાફ mv સ્ક્વેર હશે. મારા આમાં શેની જરૂર નથી? રેડિયસની જરૂર નથી. તમને દેખાય છે કે ત્રિજ્યા નથી ને? તો ત્રિજ્યાને સબ્જેક્ટ બનાવી દઈએ તો આમાંથી ત્રિજ્યા કેટલી આવે ભાઈ? v કે r બરાબર mv ભાગ્યા qb થાય. ઠીક છે, mv ભાગ્યા qb. બોલો p સ્ક્વેર બાય 2m કે છે qbr
તોય આવી જશે, બરોબર છે. બાકી મેથડ રાઈટ છે, આ તો હું તમને બતાવું છું ભાઈ આ કન્ડિશનમાં તમે યુઝ કરી લો અથવા p²/2m કરી લો, ઠીક છે. અને આમાં તમને યાદ આવી જશે ભાઈ p બરાબર કેટલા લખાય આ ઉપરથી એક v કેન્સલ કરી નાખો તો p બરાબર qbr લખી દેશો ને, બરોબર. હવે આ સ્ટેપ અંદર મૂકી દો અને જ્યાં જરૂર પડે ત્યાં રેડિયસની વેલોસિટીની કિંમત અંદરથી અહીંયા એડજસ્ટ કરો, એક જવાબ આવશે. મને કહો કેટલો થાય છે. બાકીના છોકરાઓને થાય છે ભાઈ એ જવાબમાં કે પ્રોબ્લેમ આવે છે? મને ગણીને કહો બીજા, એટલે એક જણે જવાબ આપ્યો શૈલી, બાકીના બીજા મને ગણીને કહો કેટલો થાય છે. મેથડ કઈ થઈ, કોન્સેપ્ટ કયો તો કર્યો મેં, mvr = nh/2π, બાકી ફોર્સ નો ઇક્વેશન qv = mv²/r. પછી તમે જે ગણો એ ગતિ ઉર્જાનું ઇક્વેશન mv² લખો અને v ની કિંમત અંદરથી લાવો, અધરવાઇઝ પછી p²/2m કરો, એનાથી મને કોઈ ફરક નહીં પડવાનો, આપણે રિલેશન અહીંયાથી આવવાનું છે. કન્ફ્યુઝ છો કે હજી આવડે? તેથી આવડશે ને? ઓકે, ચલો હવે બીજો છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ડબલ આયોનાઇઝ હિલિયમ, ડબલ આયોનાઇઝ લિથિયમ. ઓકે, આનો Z1 છે, આનો 1 છે, આનો 2 છે, આનો 3 છે, બરાબર. 2 થી 1 માં સંક્રાંતિ કરે છે. તરંગ લંબાઈ છે એ λ1, λ2, λ3, λ4 છે. કયું સાચું હશે? હું ફક્ત સ્ટેપ લખું છું તો 1/λ = rz² ઇક્વેશન આવે. ક્યાંથી આવે છે? 2 થી 1 માં તો 1/1² - 1/2² ઇક્વેશન થાય. ધેટ મીન્સ 1/λ proportional to, બાકી બધું તો કોમન છે કારણ બધામાં 2 થી 1 માં આવે છે તો z² થાય. ધેટ મીન્સ λ proportional to 1/z² થઈ જાય, બરાબર. હવે તો પહેલા માટે z1 બરાબર 1 છે, z2 બરાબર 1 છે, z3 બરાબર 2 છે, અને z4 બરાબર 3 છે. આટલું તો પ્રપોઝનલ રિલેશન ના આધારે કમ્પેર કરશો તો તમને આમાં કોઈ જવાબ આવશે, કયો થશે? આઈ થિંક ચોથો જ થશે, નહીં સોરી આ થશે, ત્રીજો થશે. એટલે 1 ને 2 માં કાંઈક સરખું છે ને એટલે એ આવી જશે. કન્ફ્યુઝ છો? હજી સમજાવું? બોલો. ચલો હવે નેક્સ્ટ એના પછી છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા -13.6 છે. તો લિથિયમને પહેલી ઉત્તેજિત કક્ષામાંથી દૂર કરવા એનર્જી કેટલી જુઓ. હવે તમને લિથિયમનું એનર્જીનું ઇક્વેશન કહી દઉં તો -13.6 z²/n² પ્લસ બાકી તમારે કરવાનું z બરાબર કેટલો લેવાનો? 3 લેવાનો અને n બરાબર પહેલી ઉત્તેજિત અવસ્થા એટલે 2 લઈ લો, બસ આ જવાબ આવી જશે. જે હશે આવશે. ચલો હવે બીજું બતાવ્યું છે આવૃત્તિ કોના સમપ્રમાણમાં છે ભાઈ? ઓકે, 1/n³. ઠીક છે. હવે અહીંયા બતાવ્યું છે રૂમ તાપમાને હાઇડ્રોજન વાયુ પર પરમાણુ વાયુનો મારો ચલાવવામાં આવે છે તો 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ વપરાય છે. તો શું થશે? 12.5 એટલે ક્યાંથી ક્યાં આવી શકે ભાઈ? ઓકે, જો અહીંયા સમજ રાખો, હું તમને ફરી 1-2 મિનિટ યાદ રખાવી દઉં. 1, 2 અને 4 આ બે વચ્ચેનો ગેપ છે ને 12.09 છે, બરોબર. આ વચ્ચેનો 12.75 છે, બરોબર. આ બે વચ્ચેનો 12.75 છે. આપણો એનર્જી છે 75 કરતા ઓછી છે તો અહીંથી અહીંયા આવી શકે. તો 3 થી કેટલી રીતે આવી શકે? તો 3 થી 1 માં આવે તો એ લાયમનની આલ્ફા બની, આ લાયમનની બીટા બની નહીં. 3 થી 1 માં લાયમન બીટા, પછી બીજી કઈ બને? 2 થી 1, 2 થી 1 આવી તો લાયમન આલ્ફા, અને 3 થી 2 માં આવે તો બામર આલ્ફા. બસ ખતમ થઈ ગયું. જવાબ આવશે કોઈના કોઈ રિલેશનમાં. કયો આવશે? આ થશે ને. હવે આ જે ક્વેશ્ચન તમને યાદ આવે છે, મેં સિમ્પલ મેથડ કહી હતી કે ફોર્સ આપ્યો છે, બીટા અચળાંક છે, બાકી બધું ડિટેલમાં એના જ છે. તો A0 બરાબર આના ફોર્મમાં કહ્યું છે. હવે A0 બરાબર આ સ્ટેપ કહ્યું છે. nમી કક્ષાની ત્રિજ્યા કેટલી? આપણે ગણીએ દાખલો, સારો છે. મેં તમને મેથડ શું કીધી હતી યાદ કરશો? mvr = nh/2π છે, બરોબર. અને ફોર્સ બરાબર
કેન્દ્રગામી બળ છે. તો આપણે પહેલા એ કમ્પેરિઝન લઈએ. હું આને થોડું નાનો કરું છું. ફોર્સ બરાબર સીધું રિલેશન લઈએ તો ઇક્વેશન પરથી F બરાબર mv² બાય r અને F ની કિંમત કેટલી છે? તો સોરી એક જ મિનિટ, F ની કિંમત છે એક જ મિનિટ, હું લખી દઉં છું થોડુંક નાનું કરી દઈએ. E² divided by 4 pi epsilon naught 1 upon r square plus 1 upon r cube છે. ઠીક છે. એક બીટા upon r છે. ઓકે, તો એક r કેન્સલ કરી નાખીએ. એક r કેન્સલ કરીએ તો અહીંયા થઈ જશે mv² is equal to E² divided by 4 pi epsilon naught 1 upon r plus beta upon r square. ઠીક છે. આ એક રિલેશન રાખ્યું છે તમારે તમે. હવે v ની કિંમત આપણે સેટ કરવી છે. ક્યાંથી લાવશો? mvr બરાબર nh upon 2 pi, કારણ કે આપણે રેડિયસ જોવો છે. તો mvr is equal to nh upon 2 pi. n આપ્યો છે, આમાં નંબર છે તો એ રાખીશું, નહીતર માં લઈ લઈએ. તો v બરાબર કેટલા? nh upon 2 pi mr. ડેટા અંદર મૂકવાનો છે v નો, તો સેટ કરીએ તો m n² h² નીચે થાય આનો સ્ક્વેર તો 4 pi square m² r² is equal to E² by 4 pi epsilon naught અને થશે અહીંયા 1 upon r plus beta upon r. થઈ જાય આટલું. હવે આમાંથી a0 હા r². ઠીક છે. હવે આમાંથી શું કરવું પડશે મારે? જે કેન્સલ થતું હોય પહેલા તો કેન્સલ કરીશ અને આવું હા જો પહેલા એક m કેન્સલ થશે. ઠીક છે. એક m અહીંયાથી આપણે જોઈએ હા અહીંયા છે બરાબર. એક m કેન્સલ કર્યો, સાથે એક પાઈ કેન્સલ થશે, એક r કેન્સલ થશે. r આપણે છેલ્લે કેન્સલ કરી નાખીએ એટલે અત્યારે હાલ રહેવા દઉં છું. બાકી કેન્સલ નહીં થતું અને 4 કેન્સલ થઈ જાય. ઠીક છે. બાકીનામાં તમે જોશો ને તો આવું સ્ટેપ બનશે. એપ્સાઇલોન 0 રહે છે, h² હશે, અહીંયાથી સામેથી આવશે, સામેથી આવી જશે, h² થશે બરોબર. તો એ સ્ટેપ મારી પાસે જગ્યા નથી, તો તમે લોકો મને કેલ્ક્યુલેશન થોડી કરી આપશો અથવા હું અહીંયા થોડુંક આને નાનું કરી દઉં છું અને પછી આપણે લઈએ છીએ તો એક અંદાજ આવશે. તો આમાંથી મારે બીજું કંઈ કરવાનું નથી. એક r છે 1 upon r ને સાઈડ રાખું, બાકી બધું એક બાજુ લઈ જાઉં તો a0 સેટ થઈ જશે. અને 1 upon r નીકાળવું હોય તો એને નીકાળી દઈએ તો એક રિલેશનમાં તમારે સામે બનશે ખરું. તો મને આના a0 ટાઈપનું એક સ્ટેપ તૈયાર કરવું પડશે. તો અહીંયા લાવી દઉં છું એપ્સાઇલોન 0 h², એપ્સાઇલોન 0 h² અને સાથે રહેશે n². ઠીક છે બરોબર. અને ડિવાઇડેડ બાય કેટલા આવશે? પાઈ આવે છે, m રહેશે અને e² આવશે. પાઈ m e². આના બદલે બોલો a0 કહેવાય, આના બદલે a0 આવશે. અને બાકી અહીંયા બરાબર કર્યું છે તો હવે નીચે એક r રહે છે પણ એક r² છે, એક r રહેશે ને બાકીનો એક r નીકળી જશે. ઇટ મીન્સ r અહીંયા રહ્યો અને અહીંયા સ્ટેપમાં શું આવશે? 1 plus beta by r. 1 plus beta by r. કન્ફ્યુઝ છો? હજી સમજ આવી છે? ક્લિયર? હા બરોબર. આના બદલે હું a0 લખું છું. a0 અહીંયા રહેશે n² by r બરાબર 1 plus beta upon r. આપણે બીજું કંઈ કરવું નથી, આપણે r ને સબ્જેક્ટ બનાવવો છે અને r ને સબ્જેક્ટ બનાવવો હોય તો હું આ સ્ટેપ આ તરફ લઈ જઈશ અને ત્યાંથી r કોમન કાઢી અને ફાઇનલી એક એડજસ્ટ કરીએ છીએ આપણે, અથવા આને આ ભાગ લઈ દઉં તો a0 minus a0 n² minus beta divided by r is equal to 1 થાય. તો આવી ગયો જવાબ? જવાબ આવશે કે નહીં? a0 n² minus beta. દાખલો સમજ આવી છે? તે સમજાવવું છે જ. વ્યવસ્થિત દાખલો છે, પેટર્ન એક જ છે. મેં તમને જે કીધી હતી કે ભાઈ f બરાબર mv² by r કરો,
એમાંથી એમ્પિયર બરાબર NH/2π માં જે જરૂર ના હોય, V નહીં જોઈતો તો V ને સબ્જેક્ટ બનાવીને મૂકી દો અને પછી એક રિલેશન લેશો, જવાબ આવી જશે. સમજાવવો છે દાખલો કે આવડે? જરૂર હોય તો કહી દોજો. ચલો હવે આમાં શું કીધું છે જુઓ, વર્તુળાકાર ગતિ કરતા કક્ષાની પરિમિતિ દ બોર્લી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકના સંખ્યાને સમાન છે. ચુંબકીય ક્ષેત્ર ને સમતલમાં ગતિ કરતી nમી કક્ષાની ત્રિજ્યાએ કોના સમપ્રમાણમાં હશે ભાઈ? ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતી. અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત આવી ને, ચુંબકીય ક્ષેત્રની વાત આવશે તો યુઝ કરો અને મને કહો કેટલો થાય છે, એમાં ત્રિજ્યા કોના સમપ્રમાણમાં હોય. તમને મેં હિન્ટ તો કહી દીધી હતી ભાઈ. કયું બળ ગતિ લાગે આમાં? કયું બળ લાગે? ગુડ, QB બરાબર. કયું સૂત્ર? હા, અને સેકન્ડ સ્ટેપ કયું યુઝ કરશો? MVR NH/2π. ઠીક છે, ડેટા યુઝ કરી લો જે થતું હોય અને મને કહો કેટલો થાય છે. એમાં આપણે જોઈએ શું? રેડિયસ પ્રોપોર્શનલ ટુ n ની કેટલી કામ. V ની જરૂર ના હોય તો V આમાંથી લઈને અહીંયા મૂકી દો તો તમને n મળી જશે. બસ બીજી માથાકૂટ ના કરતા. તમારે સીધું જ V પ્રપોઝનલ ટુ n કરી દો. V પ્રપોઝનલ ટુ n, તો એના આધારે એક સેટ થઈ જશે. કયો આવે છે? C થશે. બરાબર, ઠીક છે, એડજસ્ટ કરજો. C થાય કે પછી એકલું n આવે? ઓકે, ઠીક છે, ચલો બરાબર છે. હવે એના પછી મારી કદાચ અહીંયા ભૂલ થઈ છે, મારી ભૂલ છે. આ V પ્રપોઝનલ ટુ n આવે, V ઇન્ટુ R છે, બંને લેવા પડશે. ઠીક છે, બરોબર ને? ઓકે, હવે અહીંયા ચેક કરજો. બોર મોડેલમાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પ્રવાહિત લૂપ ધરાવતા nમી કક્ષામાં ઉત્તેજિત અવસ્થામાં હોય છે. તો ચુંબકીય ચાક માત્રા કેટલી? ચલો, ચાક માત્રાનું સૂત્ર કયું લખશો? હાફ EVR લખાશે? હાફ EVR. અધરવાઇઝ કયું લખીએ કો? I ઇન્ટુ A લખાય. તમને લોકોને યાદ આવતું હોય કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય અહીંયા આ પ્રમાણે r ત્રિજ્યામાં v વેલોસિટી, તો ચાક માત્રા યાદ આવે છે કે નહીં? 1/2 EVR. હા, તો એમાં જ લખ્યું છે. અને v ને બદલે NH/2π વાળું સેટ કરી દો તો હું માનતો નથી કે આમાં કોઈ બીજું બાકી હોય. MVR બરાબર ઉપરથી તો આપણું સ્ટેપ લખું છું, MVR ઇઝ ઇક્વલ ટુ NH/2π. હવે તમારે VR ને સબ્જેક્ટ બનાવી દો અને મૂકી દો કિંમત અહીંયા, તો આમાં જવાબ આવી જશે. કયો થશે? મ્યુ બરાબર. બોલો કયો ઓપ્શન છે? બરોબર છે, સી ઓપ્શન બનશે. ઠીક છે. હવે આમાં જો 2019 ના ક્વેશ્ચન છે એની ઇમેજ લીધેલી છે, થોડુંક ઝાંખું દેખાશે પણ છતાં થોડું ધ્યાન આપશો તો ખબર પડી જશે. 980 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈનું શોષણ કરી ધરાવસ્થામાંથી ઉત્તેજિત થાય છે અને બોરની ત્રિજ્યા A0 ના પદમાં ઉત્તેજિત અવસ્થાના પરમાણુની ત્રિજ્યા કઈ હશે? ધેટ મીન્સ મને એટલું કહી દો કે આ 980 એંગસ્ટ્રોમનું શોષણ કરે છે પરમાણુ. 980 એંગસ્ટ્રોમનું, સોરી, આટલાનું શોષણ કરી લે છે અને તો એ ધરાવસ્થામાંથી ક્યાં ગયો હશે? તો શું કરવું ગણતરી માટે? 1/λ ઇઝ ઇક્વલ. ગુડ. બાકી તમે આ રિલેશન લેશો ને તો લાંબુ થશે. 1/λ બરાબર r. જવાબ તો આવી જશે 1/1² માઇનસ 1/n². પણ એ બધું લાંબુ થાય, આપણે એ બધું કરવાની જરૂર નથી. તો પહેલા તો એક કામ કર દો, લેમ્બડા બરાબર અથવા તો ડેલ્ટા E બરાબર કેટલું સૂત્ર? 12.42 ભાગ્યા લેમ્બડા કર દો, ગુણ્યા 10⁻⁷ કરી લેમ્બડા કર દો. મને ડેલ્ટા E કેટલો આવે છે કહી દેશો? 12.42 ભાગ્યા 9.8 કરો. 12.42 ભાગ્યા 9.8 કેટલો આવે છે?
12.67 12.75 ગણાય 12.75 ક્યાં ગયો હશે આ ધરાવસ્થામાંથી ચોથામાં ગયો હશે હા તો ધરાવસ્થામાંથી n બરાબર 4 માં ગયો હશે n બરાબર 4 માં જાય તો ત્રિજ્યા કેટલી થાય r proportional to n square that means ત્રિજ્યા 16 ગણી થશે 16 ઇંચ और बड़ी છે ને કે કન્ફ્યુઝ છો આમાં બાકીના છોકરાઓ આયુષ ઠીક છે ચલો હવે હાઇડ્રોજન જેવા પરમાણુના m l બે ક્યાં જાય છે ઇલેક્ટ્રોન m સેલમાંથી l સેલમાં જાય છે યાદ કરો KLM K1 2 3 ક્યાંથી જાય છે 3 માંથી 2 માં જાય છે 3 માંથી 2 માં જાય છે તો ઉત્સર્જિત તરંગ લંબાઈ લેમ્બડા છે ઉત્સર્જિત તરંગ લંબાઈ લેમ્બડા છે તો જો m સેલમાંથી n નહીં આવે m હશે m સેલમાંથી l માં જાય એક મિનિટ KLM n ની વાત છે પાછો આવશે ચોથો આવશે હા તો n માંથી l માં જાય n માંથી l માં તો 4 થી ક્યાં ગયો 2 માં ગયો ને તો 4 થી 2 માં જાય તો લેમ્બડા ડેશ કેટલા ગણી ના આવો ભાઈ આમાં ગણી શકાય કે ના ગણી શકાય બોલો બરોબર મને અત્યારે હાલ જવાબ કહો આમાં કેટલો આવે છે તમે લોકો એનર્જી ગેપ પરથી જશો જલ્દી આવશે ઓકે બાકીના ગણી લેજો આવો જોઈએ જવાબ કઈ મોટું છે નહીં આમાં બરોબર ઓકે ઠીક છે હવે જો આ દાખલો વ્યવસ્થિત છે જો તમને લોકોને આઈડિયા આવતો હોય તો મને કહો u બરાબર 1/2 kr². u is equal to half kr². અને ફાઇનલી એમને કીધું છે કે આ સ્થિતિ થાય છે બરોબર છે ક્વોન્ટાઇઝેશનની શરત લગાડવાની છે તો ઉર્જા સ્તર છે તો એમાં આ બે રિલેશન આપવાના રેડિયસ કોના સમપ્રમાણ એનર્જી કોના સમપ્રમાણ બોલો શું કરવું ગુડ મેં તમને કીધું હતું ને f બરાબર du/dx dr કરવું બરોબર તો આનો આન્સર સીધું વિકલન કરો r² નું 2r થાય r² નું 2r થશે તો half k into 2r that means f is equal to kr આયો અને f ને જે mv²/r કર દો તો mv²/r is equal to kr હવે જરૂર પડી v ને નીકાળવાની ક્વોન્ટાઇઝેશન ની શરત લાવો is equal to nh/2π આમાંથી v ને સબ્જેક્ટ બનાવીને આમાં મૂકી દો તો v બરાબર nh/2πmr આ સ્ટેપ અંદર મૂકો અને ફાઇનલી મને કહો r proportional to કેટલા આવે છે ગણીને કહી દો r proportional to √n થાય છે બધાને અહીંયા તમારે ડેટા મૂકવાના તો પછી તમને ક્લિયર થશે કેટલો થાય છે r proportional to √n થતો હોય તો એનર્જી proportional to r² છે બસ તો n નો જવાબ આવી જશે તો આપણો ઓપ્શન કયો થશે √n આ છેલ્લો ઓપ્શન ડી આ તો આવડે ને ઠીક છે અહીંયા જો આની અંદર કહ્યું છે કે હાઇડ્રોજન પરમાણુ 2 થી 1 માં સંક્રાંતિ કરે છે બરોબર તો હિલિયમના n બરાબર 1 અને n બરાબર 2 અવસ્થામાં અથડાય છે તો હિલિયમ આયન દ્વારા વિકિરણમાં શોષાતી ઉર્જાથી મહત્તમ શક્ય સંક્રાંતિ કેટલી થાય બોલો 2 થી 1 માં આવે છે 2 થી 1 ની સંક્રાંતિ દરમિયાન વિકિરણ ઉત્સર્જિત થાય છે ગુડ રીઝન એક જ છે તમે સમજ રાખશો તો ખબર પડશે કારણ કે 2 થી 1 માં જે એનર્જી આવી હાઇડ્રોજનની એ કેટલી આવી હા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એવી હિલિયમમાં કઈ થશે હિલિયમમાં ક્યારે ગેપ બને હા તો એ તમને ઠીક છે ખબર પડી જશે
દરેક જણા ધ્યાન રાખજો ને, ગણજો પોતાની રીતે, આવડવું જોઈએ. હવે જો હિલિયમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે એની આયનીકરણ ઉર્જા n બરાબર 2 લઈ લો, z બરાબર 2 લો, E બરાબર -13.6 z²/n². કેટલા રહે? એટલી જ રહે, 13.6 જ આવે. ઠીક છે. હવે અહીંયા કહ્યું છે લિથિયમના પ્રથમ બોર કક્ષામાં લેમ્ડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની મદદથી ઉત્સર્જિત થાય છે. જ્યારે આ આયન બધી જ રીતે ઉત્સર્જિત થાય 6 વર્ણપટ, આ નિબંધ આખો નહીં વાંચવો, 6 વર્ણપટ રેખાઓ મળે છે. લેમ્ડા કેટલો હશે? ક્યાં જતો હશે? 4 માં જતો હશે. 4 માં જાય ને, 6 આવે એટલે 4 માં જાય. અને ક્યાંથી જાય છે? તો ધરાવસ્થામાંથી જાય છે. તો એનો મતલબ કે 4 થી 1 આવ્યું લેમ્ડાની કિંમત. 4 થી 1 આવે લેમ્ડાની કિંમત તમે સીધું જ લખી દો ને, 1/λ rz², 1/1² -1/4². લગભગ જવાબ આવી જશે જે હશે લેમ્ડા. z બરાબર લિથિયમ છે ને એટલે કેટલા લઈશું? 3. સમજાવું કે આવડે? good. 10.8 આવે છે. અને ઉર્જાથી કઈ રીતે ગણો? ચલો 2 મિનિટ આપણે ટ્રાય કરી લઈએ. એનર્જીથી, હા આપણે ઉર્જાથી બી ગણ લઈએ. ચલો મને કહો, ઉર્જાથી ગણો હોય તો આપણે 4 થી ક્યાં આવે છે? 1 માં આવે તો 12.75 ની ગેપ. હા, ડેલ્ટા E બરાબર કેટલા? 12.75 ઇન્ટુ z². હા, તો આપણે સીધું જ લખી દો, 12.75 ગુણ્યા 9 કરી દીધા, 3 નો વર્ગ બરાબર 12.42 ગુણ્યા 10 ની -7 ભાગ્યા લેમ્ડા કરી દો. એક જવાબ આવી જશે. 12 કેન્સલ થઈ જાય, 9 સમથિંગ આવશે એટલે 9-10 ની આસપાસ જવાબ બનતો હોય. ક્લિયર? ઠીક છે. મારી રીતે ના કરતા, નહીતર આ લખીને આવશે બરોબર. 12 કેન્સલ થઈ જાય તો, કારણ કે 9.4 દેખાય છે. હવે આ એક છેલ્લા 2-3 દાખલા છે એ બતાવી દઈએ છીએ. અને જો આમાં એક સારો દાખલો છે. μ1 એ ઋણ વિદ્યુતભારિત કણ છે, એનું દળ 200 Me છે અને ઇલેક્ટ્રોનિક ચાર્જ ધરાવે છે બરોબર છે. એનો વિદ્યુતભાર E જેટલો છે. અને μ- એ પ્રોટોન સાથે જોડી હાઇડ્રોજન જેવો પરમાણુ બનાવે છે. આ બધું ઠીક છે, આપણને ખ્યાલ આવી ગયો છે આ બધું. તો હવે μ1 ની કક્ષીય ત્રિજ્યા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કરતા 200 ગણી નાની હોય, ઝડપ 200 ગણી આટલી હશે, કે પછી μn પરમાણુની આયનીકરણ ઉર્જા 200 ગણી વધારે હશે, n કક્ષામાં μn નું વેગમાન છે એ 200 ગણું વધારે હશે, તો આ કયા ઓપ્શન આપ્યા છે આમાંથી? તમને ખ્યાલ આવ્યો છે? μn છે ને એનું દળ છે ને 200 ગણું વધારે છે, બસ એ આપણો આન્સર થયો. દળ 200 ગણું વધારે છે. તો આપણે રેડિયસ ની વાત કરીએ. ચલો, r બરાબર સૂત્ર બોલશો, n² h²ε0 y z e² ઇન્ટુ m. આવી ગયો? તો રેડિયસ છે ને એ 1/200 થાય. કન્ફ્યુઝન છે? રેડિયસ 200 ગણી નાની થાય બરોબર. હવે બીજી વાત આવે છે ઝડપ. ઝડપને આપણે કઈ રીતે સેટ કરીશું? mvr nh/2π. તો v proportional to r થયો 1/r. હા, 1/m into r. ગુડ, m into r થશે. તો આ તો જોવા જાવ તો બંને અહીંયા એડજસ્ટ કરીએ તો એ તો સરખું જ, v તો અચળ થઈ જાય, કારણ કે r proportional to 1/200. જો હું તમને સમજાવું છું, કદાચ કોઈ કન્ફ્યુઝન હોય તો આ અહીંયા હું તમને સીધું લખું છું, m કેટલા ગણો થાય છે? 200 ગણો થયો દળ. તો હવે તમે અહીંયા જોવા જશો તો r તો અહીંયા લખીએ છીએ 1/200, m કેટલા લખીશું? 200. તો વેગ તો કોન્સ્ટન્ટ થઈ ગયો, વેગ અચળ છે. પછી માંગ્યું છે ઉર્જા. ઉર્જાનું સૂત્ર કયું? હાફ mv² કરું. વેગ તો મેં અચળ ગણ્યો, m તો 200 ગણી થાય બરોબર. અને વેગમાન E બરાબર mv, એ 200 ગણું થાય.
બરોબર, કોઈક ઓપ્શન થશે જુઓ, ઠીક છે, ઓકે, A, C અને D. હવે ખબર પડી તમને લોકોને?